વડી પણની અપડેટ સાથે પાછા ફર્યા છીએ અને હાલમાં જે મહત્વના સમાચાર છે તેના પર આપણે સૌથી પહેલા નજર કરાવીએ। મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, ફફડેલા પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો બંધ કરી દીધી છે। જે પાકિસ્તાન દ્વારા જે ઉડાનો કરવામાં આવી હતી તેને બંધ કરી દેવામાં આવી છે। ભારતના વળતા પ્રહારથી પાકિસ્તાન ફફડ્યું છે। પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે। F-16 વિમાનને જે રીતે ભારતીય વાયુસેનાએ તોડી પાડ્યું અને ત્યારબાદ ફફડેલા પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો બંધ કરી દીધી છે। એક તરફ ભારતીય વાયુસેનાની જે તાકાત છે તે કદાચ પાકિસ્તાનને ખબર નહીં હોય અને તેના કારણે જ્યારે F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું ત્યારબાદ ફફડેલા પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો બંધ કરી દીધી છે અને એર સ્પેસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। જે હિલચાલ હતી સવારથી જે પરિસ્થિતિ તંગ હતી જમ્મુ કાશ્મીરમાં અને પાકિસ્તાન દ્વારા એક તરફ મોર્ટાર મારો, એક તરફ સીઝફાયર ઉલ્લંઘન, વળતી કાર્યવાહી અને બીજી તરફ ભારત દ્વારા પણ તેની જ વળતી કાર્યવાહી કરવામાં આવી। ફફડેલા પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો અહીંથી બંધ કરી દીધી છે। જમ્મુ કાશ્મીરમાં હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક તરફ બેઠકોનો દોર પણ ચાલુ છે। પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી છે અને જે રીતે બંને તરફ એલર્ટની સ્થિતિ છે। ક્રિમા બિલકુલ માનસી, જે પ્રકારે સવારથી જ ભારતીય સેના એલર્ટ થઈ ગઈ છે, બોર્ડર પર પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પાકિસ્તાનનું F-16 વિમાન આવ્યું હતું તેને પણ તોડી પડાયું છે ફફડેલા પાકિસ્તાને। હવે આખરે કંઈક સદબુદ્ધિ આવી અને પોતાના ઉડાનો જે છે તે તમામ પ્રકારની ઉડાનો તેને બંધ કરી દીધી છે। ભારતીય સેનામાં સીમામાં ઘૂસેલા F-16 વિમાનને 3 કિલોમીટર અંદર ઘૂસીને તોડી પાડવામાં આવ્યું હતું। સવારથી જ પાકિસ્તાને જે પ્રકારે મોર્ટર મારો ચલાવ્યો છે, સીઝફાયરનું ઉલ્લંઘન પણ કર્યું છે। એક પ્રકારે જોવા જઈએ તો આપણે જે કાર્યવાહી કરી હતી તે કાર્યવાહી આતંકવાદની સામે હતી। બિલકુલ પાકિસ્તાનની સામે નહીં પરંતુ આતંકવાદની સામે આપણે કાર્યવાહી કરી હતી। જો પાકિસ્તાન પોતાના રસ્તા ઉપર સીધું ચાલતું હોય તો આપણે આ પ્રકારની કોઈ પણ કાર્યવાહી કરવાની જરૂર નહોતી। તો ફફડેલા પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો બંધ કરી છે। આતંકીઓનો ખાત્મો ભારતે કેટલી વખત તક આપી પાકિસ્તાનને, પરંતુ પાકિસ્તાન સુધરવાનું નામ નહોતું લીધું। ન માત્ર તે પરિસ્થિતિ કે ભારતે જ કીધી હોય સલાહ આપી, પરંતુ જ્યારે એક સ્ટેજ પર આવીને તમામ દેશો ભારત સાથે ઉભા રહી ગયા અને ત્યારબાદ ઇમરાન ખાને આખરે રાગ આલાપવો પડ્યો અને કહ્યું કે એક શાંતિની અપીલ છે અને ભારત પાસે એક મોકો માંગીએ છીએ, પરંતુ આ શેખી તે શેખી રહી અને હવે તો આખરે ભારત અને પાકિસ્તાન જે હાઈ એલર્ટ પર બંને આવી ગયું છે, પરંતુ પાકિસ્તાનને વળતો જવાબ તેનો મળશે। વાયુસીમાનું ઉલ્લંઘન કરશે તો તેનો જવાબ મળશે કે F-16 વિમાન પર તોડી પાડવામાં આવશે। બીજી તરફ ભારત પણ સજ્જ છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે। બિલકુલ, પાકિસ્તાને જે પ્રકારે પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તમામ રીતે જે આતંકવાદ છે તેની સામે પગલાં લેવામાં આવે, પરંતુ પાકિસ્તાન તરફથી કોઈ પગલાં ન લેવામાં આવ્યા। એટલે આખરે આપણે પગલાં લેવાનો વારો આવ્યો અને ત્યારબાદ જે પ્રકારે એર સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારબાદ પાકિસ્તાન પણ ફફડી ઉઠ્યું છે। હવે પાકિસ્તાને પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે। જમ્મુ કાશ્મીરના નૌશેરામાં વાયુ સીમાનું જે રીતે તેને ઉલ્લંઘન કર્યું હતું ત્યારબાદ F-16 વિમાનને ફૂંકી મારવામાં આવ્યું હતું। તો વાયુસેનાના ઉલ્લંઘન બાદ ભારતીય સેનાએ જે પ્રકારે કાર્યવાહી કરી પાકિસ્તાન ફફડી ઉઠ્યું અને પોતાની તમામ પ્રકારની એર સ્પેસ અને ઉડાણો પણ બંધ કરી દીધી। હવે જોવાનું એ છે માનસી કે આગામી સમયમાં પાકિસ્તાન શું કરે છે, કારણ કે તેના માટે હાલ તમામ બોર્ડર ઉપર એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। એ પ્રકારે કે કચ્છમાં પૂરતો મેડિકલ જથ્થો રાખવાની પણ વાત કરી દેવામાં આવી છે। તમામ બોર્ડર ઉપર એલર્ટ આપી દેવામાં આવ્યું। જી ક્રિમા, જમ્મુ કાશ્મીર એલર્ટ પર। જમ્મુ કાશ્મીરમાં હાલ પરિસ્થિતિ તંગ, ત્યાંના નાગરિકોને કોઈ તકલીફ ન પહોંચે તે માટે પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ ભારતીય વાયુસેના પણ સજ્જ છે। સાથે સાથે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોને પણ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં કઈ રીતે પોતાના ઘરોમાં અનાજનો જથ્થો છે કે પછી દવાનો જથ્થો છે તે સ્ટોક કરી દેવા માટે પણ પહેલા જ કરી દેવામાં હતું, કારણ કે જે સમય 35ની વાત આવી હતી તે સમયે જ ત્યાંના નાગરિકોએ પૂરતો જથ્થો સ્ટોક કરી લીધો હતો, પરંતુ ત્યાર પછીના જે સમાચાર આવ્યા કાલ રોજના તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્યાંના નાગરિકો પણ સજ્જ છે। બીજી તરફ ગુજરાતમાં પણ એલર્ટની સ્થિતિ, દિલ્હીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દિલ્હીમાં પણ તે જ પ્રકારનો માહોલ। એક તરફ દિલ્હીમાં રાજકારણમાં પણ જે રીતે બેઠકોનો દોર રાજનીતિમાં ચાલુ થઈ ગયો છે, ત્યારે CRPF હોય, BSF, SFની સાથે બેઠક યોજવામાં આવી રહી છે। એક તરફ નિર્મલા સીતારમણે ત્રણેય પાકના વડા સાથે બેઠક યોજી અને ત્યારબાદ NSA અજીત ડોભાલ સાથે બેઠક યોજવામાં આવી અને ત્યાર પછી ગૃહપ્રધાન રાજનાથસિંહ સાથે આ બેઠકોનો દોર ચાલ્યો। આ બેઠકોના દોરની અંદર હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને કઈ રીતે પહોંચવું તે પણ માંડ અને તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ બેઠક યોજાઈ। બિલકુલ માનસી, શ્રીનગરના રનવેને ખાલી કરી દેવામાં આવ્યું છે। અમૃતસર એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। અમૃતસરની સાથે સાથે પઠાણકોટ લેહ એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું।
બિલકુલ, જે મહત્વના સમાચાર તે પણ આપને જણાવીશું કે પાયલોટ છે ભારતીય વાયુસેનાના, તે લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાના બધા જ પાયલોટોને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વાયુસેના હાલ સૌથી વધારે હાઈ એલર્ટ પર તેને મૂકી દેવામાં આવી છે. પાયલોટને 2 મિનિટમાં જ ઉડાન ભરવા માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાએ પોતાના તમામ પાયલોટને એલર્ટ કરી દીધા છે. એક તરફ પાકિસ્તાન, બીજી તરફ ભારત, યુદ્ધ જેવી પરિસ્થિતિ, પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારતીય વાયુસેના હંમેશા સજ્જ. ભારતીય વાયુસેનાની જો કારણ કે હવાઈ હુમલો હતો તો હવાઈ હુમલાથી જ પાકિસ્તાન પર તેનો પ્રહાર કરશે તે ચોક્કસ હતું. ભારતીય વાયુસેનાને તમામ પાયલોટને પણ એલર્ટ બિલકુલ ક્રીમા, માત્ર 2 મિનિટમાં હુમલો કરવાની તૈયારી. ભારતીય વાયુસેનાની તમામ પાયલોટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માત્ર 2 મિનિટમાં ઉડાન ભરવા માટે તૈયાર, કોઈ જ શિખામણ નહીં, ફક્ત ને ફક્ત 2 મિનિટ, અને આ 2 મિનિટની અંદર જ યુદ્ધ માટે તૈયાર. ભારતીય વાયુસેનાએ તમામ પાયલોટને એલર્ટ કરી દીધા છે. 2 મિનિટની અંદર જ તે ઉડાન ભરે, કોઈ પણ પ્રકારના કમાન્ડ નહીં, કોઈ પણ પ્રકારની માહિતી નહીં, 2 મિનિટની અંદર ઉડાન ભરવા માટે એલર્ટ. બિલકુલ 2 મિનિટ જે છે ખૂબ જ મહત્વની રહેશે, કારણ કે ઉડાન ભરવા માટે તમામ પાયલોટોને સજ્જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની વધારાનો આદેશ કોઈ પણ આપવામાં નથી આવ્યો, અને વાયુસેનાને તમામ પાયલોટને જે પ્રકારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે, તંગ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે જમ્મુ કાશ્મીરમાં પણ જે પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે, તમામ મેડિકલ સ્ટોક લેહ, જમ્મુ, શ્રીનગર આ બધા એરપોર્ટને બંધ કરી દેવામાં છે. પાકિસ્તાને F-16 વિમાનને તોડી પાડ્યું છે, અને જે અત્યાર સુધીના અપડેટ છે, પાયલટ્સને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે. 2 મિનિટનો સમય, આ 2 મિનિટની અંદર પાયલોટે તૈયાર થવું પડશે. કમાન્ડ નહીં આપવામાં આવે. 2 મિનિટમાં તૈયારની પરિસ્થિતિ. હવે આરપારની લડાઈ છે ભારતીય વાયુસેના માટે પણ, કારણ કે ભારતે જે રીતે એર સ્ટ્રાઇક કરી અને એર સ્ટ્રાઇકની અંદર પાકિસ્તાન પર વળતો જવાબ આપશે તેની સૌ કોઈને ખબર હતી, પરંતુ ભારતીય વાયુસેના પણ સજ્જ છે. પાયલોટને 2 મિનિટમાં ઉડાન ભરવા માટે કહી દેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાએ તમામ પાયલોટને એલર્ટ કર્યા છે. હાલની જો વાત કરવામાં આવે, તમામ એરપોર્ટ પર જે ઉડાનો હતો, શ્રીનગરની જે એરપોર્ટ પર છે ત્યાં ઉડાનો બંધ કરી દેવામાં આવી છે, ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. સાથે સાથે ચંદીગઢ પંજાબ એરપોર્ટ તેને પણ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે અહીં નાગરિકની સુરક્ષા પણ સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ, નાગરિકોની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન છે, અને સાથે એ પણ ભય છે કે ક્યાંક કોઈ સિવિલિયન વિસ્તારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે. મહત્વપૂર્ણ સમાચાર છે, પાકિસ્તાનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનને લાહોર, સિયાલકોટ એરપોર્ટ પણ બંધ કરી દીધા છે. બિલકુલ, એટલે ક્રીમા અહીંયા તે પરિસ્થિતિ સર્જાઈ કે ભારતે જે પ્રકારે પોતાના એરપોર્ટ બંધ કર્યા, ફ્લાઇટ્સ રદ કરી, તો પાકિસ્તાન પણ તેની સામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ કરી દીધી છે. કારણ કે હવે આ પરિસ્થિતિ તે સર્જાઈ રહી છે, અને તે દર્શાવી રહી છે કે જો જવાબ આપવામાં આવશે તો વળતો જવાબ આવશે. બંને જગ્યાએથી જવાબ અને પ્રહાર કરી દેવામાં આવ્યા છે. ક્રીમા, આપણા દર્શક મિત્રોને આપણે તે પણ બતાવી રહ્યા છે. ચોથી સ્ક્રીનની અંદર જોઈ શકો છો જે એરપોર્ટ બંધ કરવામાં આવે છે, શ્રીનગર છે, લેહ છે, પઠાનકોટ, અમૃતસર અને ચંદીગઢ, જમ્મુ, આ તમામ એરપોર્ટને બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા તમામ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. તો સિવિલિયન એરલાઇન્સ પણ બંધ કરી દેવામાં આવી છે. શ્રીનગર, લેહ, પઠાનકોટ, અમૃતસર, ચંદીગઢ અને જમ્મુ આ તમામ એરપોર્ટને બંધ કરી દેવામાં છે. તમામે તમામ ઉડાનને રદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા પણ તેના એરપોર્ટ પર પણ તેજ પ્રતિક્રિયા, ત્યાંથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે. હવે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ વધુ તંગ બનતી જઈ રહી છે. બિલકુલ માનસી, બંને તરફથી એક તંગ પરિસ્થિતિ છે. પાકિસ્તાનમાં પણ લાહોર અને સિયાલકોટ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ નેશનલ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પણ રદ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન અહીંયા કેટલી હદે ફફડી ઉઠ્યું છે, કારણ કે જ્યારે F-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું ત્યારબાદ તેણે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી. ફક્ત એક વિમાન તોડી પાડતા જો તે આટલું ડરી શકતું હોય તો ભારતીય વાયુસેનાની તાકાત શું છે તે તાકાત હજુ સુધી પાકિસ્તાનને ખબર નહોતી. જે રીતે આપણે જે રીતે હુમલો થયા બાદ જ પોખરણની અંદર કદાચ તેમાં યાદ હોય તો આપણે વાયુસેનાની તાકાત બતાવી હતી, અને તે તાકાત જો યાદ હોય કે તમામે તમામ વિમાનો જે ઉડાન ભરી હતી, અને ઉડાનમાં મિરાજની ઉડાન બાદ, એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની પરિસ્થિતિ તે હદે ખરાબ થઈ ચૂકી છે કે અને ભારતીય વાયુસેના પર તે કહેવા માંગે છે કે જો અંદર ઘૂસશો તો મળશો પણ ખરા. પરંતુ પાકિસ્તાનનું જે F-16 વિમાન છે મિરાજ કરતા ઘણું આગળ છે, છતાં પણ આપણી સેના અને તેના પાયલોટનો જજ્બો એટલો છે, કારણ કે કહેવાય છે ને કે ધ ગન નહીં, ધ મેન બિહાઇન્ડ ધ ગન મેટર્સ. કારણ કે આપણા જે પાયલોટ છે એટલા બાહોશ છે કે કોઈ પણ પ્રકારના વિમાનથી કોઈ પણ રીતે
હુમલો કરી શકે છે। પાકિસ્તાને પોતાના 5 એરપોર્ટ હવે બંધ કર્યાના સમાચાર મળી રહ્યા છે। પહેલા જ લાહોરનું એરપોર્ટ તો બંધ કરવામાં જ આવ્યું હતું, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય 5 એરપોર્ટ બંધ કરી દીધા છે પાકિસ્તાને। જે પ્રકારે ભારત દ્વારા પણ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા, કારણ કે જે પ્રકારે સિવિલિયનની પણ સુરક્ષા છે તે મેટર કરે છે, કારણ કે જે પ્રકારે સેનાની જે કાર્યવાહી છે તેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે। અને હડકંપ તો મચવો જ ટુકડીમાં, કારણ કે જો ભારતની શક્તિને પાકિસ્તાન ન જાણતું હોય તો હવે જાણી લે। અને યુદ્ધે કોઈ કલ્યાણ નથી તે તો પૂરો દેશ જાણે છે, પરંતુ જો પરિસ્થિતિ તંગ બનાવશો તો તેનો જવાબ પણ તેવો જ મળશે। અને જવાબ આપવો જરૂરી પણ છે, કારણ કે જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી ભારતમાં શાંતિ નહીં હોય। બિલકુલ, અત્યાર સુધીના જો 10 મોટી ખબરોની વાત કરી દેવામાં આવે, નાપાક હરકતો પાકિસ્તાન દ્વારા અત્યારે બપોરે અત્યાર સુધીના જે સમાચાર જો કહી દેવામાં આવે, સવારથી જ પાકિસ્તાને ભારતને જડબાતોડ જવાબ આપ્યો છે સીમા ઉપર। મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, તો અહીંયા રોકવા માંગીશ માનસી। પીએમ મોદીના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી છે હાલ। તમામ સ્થિતિને લઈને પીએમ મોદીના નિવાસ સ્થાને હાલ મહત્વની બેઠક મળી છે। આગળના સમયે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પીએમ મોદીના નિવાસ સ્થાને હાલ મહત્વની બેઠક મળી રહી છે। આ બેઠકમાં હવે તમામ સુરક્ષાનો સવાલ આવી ગયો છે। ભારતની સુરક્ષા પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે વડાપ્રધાન મોદીને પણ સુરક્ષાને લઈને પણ સવાલ છે। ત્યારે નિવાસ સ્થાન પર તે બેઠક મળી છે કે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેના કેટલી સજ્જ। અહીંયા જ 2 મિનિટમાં ઉડાન ભરો, તેનો મતલબ જ તે થઈ ગયું કે કોઈ કમાન્ડ નહીં મળે, જે કમાન્ડ મળે છે તે કમાન્ડ પ્રમાણે ઉડાન ભરી લો, કારણ કે પરિસ્થિતિ તંગ બનતી જઈ રહી છે। ઉચ્ચ સ્તરીય બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ગૃહમંત્રી રાજનાથસિંહ પણ માનસી આ બેઠકમાં હાજર છે। ઉચ્ચ સ્તરીય જે બેઠક શરૂ કરવામાં આવી છે, તેમ પીએમ મોદીના નિવાસ સ્થાને આજે મહત્વની બેઠક મળી છે, તેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ પણ હાલ હાજર છે। સાથે જ હાઈ લેવલની તમામ બેઠક તૈયાર કરી દેવામાં આવી છે। આગળના સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, દેશની સુરક્ષા માટે કેવા પ્રકારના નિર્ણય લેવામાં આવે, આ તમામ અંગે ચર્ચા થશે। બિલકુલ, જે બેઠક મળે છે નિવાસ સ્થાને વડાપ્રધાન મોદીના, તે નિવાસ સ્થાનની અંદર જે બેઠકની અંદર હશે રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ, સાથે સાથે વાયુસેનાના 3 પાંખના વડાને પણ હાજર રહેવું પડશે, કારણ કે વાયુસેનાના જે વડા છે તેમની પાસે પણ તે વિગતો મેળવવામાં આવશે કે આપણી જે સૈન્ય વાયુસેનાની શક્તિ છે તે શક્તિ કેટલી સક્ષમ છે, કઈ કઈ વસ્તુઓ હવે ઇમ્પોર્ટન્ટ હશે, કઈ કઈ જરૂર પડશે, સાથે સાથે થર્ડ શક્તિ છે તેની પણ ક્યાં જરૂર પડશે। આ તમામ બેઠકોનો દોર અહીં યથાવત કરવામાં આવશે। સાથે સીઆરપીએફ છે, બીએસએફ છે, એસએફ છે, આ તમામ આ બેઠકમાં સામેલ થશે। દિલ્હી એક તરફ હાઈ એલર્ટ પર, અને હવે જ્યારે પરિસ્થિતિ તંગ બની જ ગઈ છે તો તેને પહોંચી કઈ રીતે વળાય। બિલકુલ માનસી, સીઆરપીએફના વડા દ્વારા પણ હમણાં એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું છે કે આપણને સફળતા મળતી રહેશે, આપણે આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ જ રાખીશું। જ્યાં સુધી આતંકીઓ પૂરી રીતે શાંત નહીં બેસે ત્યાં સુધી આપણને સફળતા મળતી રહેશે અને તમામ રીતે કાર્યવાહી કરવામાં આવશે। તો પરિસ્થિતિને પહોંચી વળવા ગમે ત્યારે ભારતીય વાયુસેના, જળસેના અને થળ સેના તૈયાર પડે। વિગતો સાથે પાછા ફરે, આ રોકાઈ